चलो ધોરણ 9ના મારા વાલા બાળકો કેમ છો બધા બાળકો મજામાં? ઓકે, હવે આપણે ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. હવે આજે આપણે ટોપિક ભણવાનો છે બિન જોડાણવાદી ચળવળ. બરાબર, એટલે હવે આપણે ટોપિક જોઈએ છીએ બિન જોડાણવાદી ચળવળ. બિન જોડાણવાદી ચળવળો. હવે જો આપણે આગળ એક મુદ્દો ભણી ગયા કે ભાઈ જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ હતું અથવા તો વિશ્વ યુદ્ધ પૂરું થયું, આમ તો જો કે વિશ્વ યુદ્ધ ચાલુ હતું ને ત્યારે જ ઘણા બધા દેશોએ આઝાદી માટેના પ્રયત્નો ચાલુ કરી દીધેલા. જ્યારે વિશ્વ યુદ્ધ પૂરું થયું એટલે દુનિયાની અંદર ઘણા બધા દેશો આઝાદ થયા. હવે એમાં ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા એશિયા ખંડમાં કયા કયા દેશ આઝાદ થયા હતા, આફ્રિકા ખંડમાં કયા કયા દેશ આઝાદ થયા હતા, એની આપણે ચર્ચા કરી. હવે એ સમયે આપણે આગળ ભણી ગયા કે ભાઈ રશિયા અને અમેરિકા વચ્ચે કયું યુદ્ધ ચાલી રહ્યું હતું, તો કે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. કયું યુદ્ધ ચાલી રહ્યું હતું? ઠંડુ. એટલે એશિયા ખંડના આઝાદ થયેલા દેશો, અમેરિકાના આઝાદ થયા આફ્રિકાના આઝાદ થયેલા દેશો જેવા સ્વતંત્ર થયા એટલે ઓલા રશિયા અને અમેરિકા બંને જે સત્તા જૂથો છે એ આઝાદ થયેલા દેશોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે જેટલા જેટલા દેશ આઝાદ થયા ને એ આઝાદી પછી અમુક દેશો રશિયા સાથે જોડાણા, અમુક દેશો અમેરિકા સાથે જોડાણા. જ્યારે ભારતને આઝાદી મળી ઈસવીસન 1947ની અંદર, ત્યારે અમેરિકાએ પ્રસ્તાવ મૂક્યો કે તમે અમારી સાથે જોડાઓ. પણ આપણા એ વખતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. એણે શું કીધું કે ભાઈ અમારે ભારતે અમેરિકા સાથે પણ જોડાવું નથી અને રશિયા સાથે પણ જોડાવું નથી. કારણ કે અમેરિકા અને રશિયા વચ્ચે કયું યુદ્ધ ચાલતું હતું? ઠંડુ યુદ્ધ. જો અમેરિકા સાથે જોડાઈએ તો આપણે કોના દુશ્મન બનવું પડે? રશિયાના. અને રશિયા સાથે જોડાવ તો સ્વાભાવિક છે કે કોનું દુશ્મન બનવું પડે? અમેરિકાના. એટલે અમારે બંનેમાંથી એક પણ સત્તા જૂથ સાથે જોડાવું નથી. અમારે તટસ્થ રહીને હવે અમારે અમારો વિકાસ કરવો છે. અમારે રશિયા અને અમેરિકા બંને સાથે સંબંધો કેવા રાખવા છે? સારા રાખવા છે. અને આ આપણી જે તટસ્થ રહેવાની જે નીતિ છે એ કઈ નીતિ કહેવાય? બિન જોડાણવાદની નીતિ. પછી તો ભારતે આ નીતિ અપનાવી એટલે પછી દુનિયાના ઘણા બધા દેશોને આ નીતિ ગમી કે ભાઈ કોઈ યાર નહીં જોડાવાનું. એટલે એક આખી બિન જોડાણવાદી ચળવળ ચાલુ થઈ, ઘણા બધા દેશો એમાં જોડાણા. અને ખરેખર આપણી આ બિન જોડાણવાદનો જે આપણો વિચાર છે એ વિચારના કારણે જ બરાબર ત્રીજું વિશ્વ યુદ્ધ થતાં અટકી ગયું. બરાબર, જે અમેરિકા રશિયા, ઘણા અમેરિકામાં જોડાણા, ઘણા રશિયામાં, અમેરિકા રશિયા. જો આપણે આ તટસ્થતાનો વિચાર ન કર્યો હોત અને અમેરિકા સાથે જોડાઈ ગયો તો કોઈ દેશને એવો વિચાર ન આવે. અમેરિકા રશિયા બધા જોડાઈ આખરે આખા વિશ્વના કેટલા ગ્રુપ પડી જાય? બે. એક લોકશાહી અમેરિકાનું જૂથ, બીજું સામ્યવાદી રશિયાનું જૂથ, અને અંતે કેટલામું વિશ્વ યુદ્ધ થાત? ત્રીજું. એટલે આખા વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ત્રીજું વિશ્વ યુદ્ધ ન થાય એના માટે આપણું ખૂબ મોટું શું છે? યોગદાન છે. તો હવે જોઈએ આપણે બિન જોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો સાથે કેટલાક રાષ્ટ્રો જોડાણા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાય. એટલે કે વિશ્વના કોઈ પણ સત્તા કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બિન જોડાણવાદની નીતિ એટલે શું? વ્યાખ્યા લખવાની કે કોઈ પણ સત્તા કે લશ્કરી જૂથમાં ન જોડાયને, બરાબર, આ વ્યાખ્યા છે તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાય અને તટસ્થ
રહેવાની નીતિ ઘણા દેશોએ અપનાવી, ઘણા દેશોએ અપનાવી, તેને બિન જોડાણવાદ ની નીતિ કહે છે. બરાબર, ઘણા બધા દેશ એવા હતા કે એને આપણા ભારત જેવી નીતિ અપનાવી કે ભાઈ કોઈ પણ સત્તા કે લશ્કરી જૂથ અમેરિકા કે રશિયા સાથે જોડાવાનું નહીં. આપણે કેવું રહેવાનું તો કે આપણે તટસ્થ રહેવાનું. બરાબર, તો આવી જે નીતિ જેટલા દેશોએ અપનાવી તો આ નીતિને બિન જોડાણવાદની નીતિ કહેવાય. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ પણ એક વિચારસરણીમાં જોડાયા વગર તટસ્થ એકબીજાના સહકારથી પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. જેટલા દેશોએ નક્કી કર્યું કે આપણે અમેરિકા કે રશિયા એકેયમાં જોડાવું નથી, એ બધા દેશ એવા હતા કે જેને હવે સ્વતંત્ર રહીને પોતાનો વિકાસ કરવો હતો, સર્વાંગી વિકાસ કરવો હતો. હવે જો અમેરિકા કે રશિયા સાથે જોડાય તો ઓટોમેટિક બીજાનું આપણે દુશ્મન બની. અમેરિકા સાથે જોડાય તો રશિયાના દુશ્મન, રશિયા સાથે જોડાય તો અમેરિકાના દુશ્મન. અને બીજું, તમે જેની સાથે જોડાવ છો તો એના તમે શું બની ગયા? ગુલામ બની ગયા. હવે બધા દેશો એવા હતા કે કોઈના ગુલામ બનવું નહોતું. સ્વતંત્ર રહી, તટસ્થ રહી અને બધા દેશોને પોતાનો શું કરવો હતો? વિકાસ કરવો હતો. એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, જો આ અંડરલાઈન કરજો, બરાબર, ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. એટલે આ નીતિને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ કોણ હતા? જવાહરલાલ નહેરુ. હવે જો એ પ્રમાણે આ બિન જોડાણવાદી ચળવળને પ્રોત્સાહન કોણે આપ્યું? ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા સુકર્ણો, આ ટીક કરજો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ હતા કર્નલ નાસર, આ પણ ટીક કરજો. અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ હતા માર્શલ ટીટો, બરાબર, આ પણ ટીક કરજો. આ જે ચારે ચાર રાષ્ટ્રપતિ છે એ આ બિન જોડાણવાદી ચળવળને પ્રોત્સાહન આપનાર હતા. ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની 1955માં એક પરિષદ યોજાણી. એમાં, બરાબર, ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે, જો આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે, ઇન્ડોનેશિયા એના કઈ જગ્યાએ? બાન્ડુંગ. હવે એની અંદર એશિયાના કેટલા દેશો હાજર રહ્યા? તો જો આમાં લખેલું છે એશિયાના 23 અને આફ્રિકાના કેટલા દેશો હાજર રહ્યા? તો કે આફ્રિકાના દેશો હાજર રહ્યા 6. 23 ને 6 કેટલા થાય? 29. બરાબર. ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે પરિષદ યોજાની, જે પરિષદનું નામ આપવામાં આવ્યું બાન્ડુંગ પરિષદ. એમાં એશિયા ખંડના 23 દેશો એવા હતા કે જેણે બિન જોડાણવાદની નીતિ અપનાવેલી હતી અને આફ્રિકાના 6 દેશો એવા હતા કે જેણે બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી. આ 29 દેશો છે એ હાજર રહ્યા હતા. હવે આગળ, આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું, ભવિષ્યની કામગીરી, કે ભાઈ આપણે બધા કોઈ હારે જોડાણા નથી, આપણે 29 દેશો એવા છીએ, 23+6, કે આપણે કોઈ સાથે નથી અમેરિકા સાથે જોડાણા કે નથી આપણે રશિયા સાથે જોડાણા. તો હવે આપણે એકબીજાનો સહકાર આપવાનો છે, એકબીજાને મદદ કરવાની છે. અને હવે આપણે બધા દેશોએ વિકાસના માર્ગે કેવી રીતે આગળ વધવું એના માટેની આજે બાન્ડુંગ પરિષદ છે એમાં ચર્ચા થઈ. 1961માં બેલગ્રેડ ખાતે પાછી પરિષદ મળી. બરાબર, 1961માં પાછી પરિષદ મળી. પરિષદ, આ પરિષદ ક્યાં મળી? બેલગ્રેડ. બરાબર. અને ત્યાં એક સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થાનું નામ છે નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ. બરાબર, નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ. આ સંસ્થાની સ્થાપના થઈ ક્યારે? ઈસવીસન 1961 ની અંદર. ટૂંકમાં સંસ્થાનું નામ છે NAM, નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ. બરાબર. આ સંસ્થાના સભ્ય બધા કોણ હતા? બિન જોડાયેલા દેશો, જે અમેરિકા કે રશિયા બંનેમાંથી એકેય સાથે જોડાયેલા નહોતા.
હવે જો બિન જોડાણવાદી ચળવળને આપણા ભારતે નેતૃત્વ પૂરું પાડેલું, કારણ કે શરૂઆત ક્યાંથી થઈ? ભારત. આ બિન જોડાણવાદનો વિચાર કોને આવ્યો? સૌથી પહેલો ભારતનો. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. જો એ વખતે જવાહરલાલ નહેરુ છે એનું માઇન્ડ બહુ સરસ મજાનું ચાલ્યું કે 1947માં હવે આપણે માંડ આપણે આઝાદ થયા છીએ. આપણે મોંઘી મહામૂલી આઝાદીને આપણે ખોવા માંગતા નથી, માટે આપણે સ્વતંત્ર રહેવું છે. જો આપણે અમેરિકા સાથે જોડાઈએ અથવા તો રશિયા સાથે કોઈ સંજોગોમાં જોડાઈએ જ નહીં, કારણ કે તો સામ્યવાદી હતું. કદાચ જો શક્યતા હોય તો આપણે અમેરિકા સાથે જોડાઈએ. અને એમાંય તમે જો વિચાર કરો, આપણા ભારતના બે ભાગ પડ્યા હતા, પાકિસ્તાન અને ભારત. એમાં પાકિસ્તાન તો અમેરિકાને જોડાઈ ગયું હતું, આપણે જ નહોતા જોડાણા. એટલે જ શરૂઆતમાં પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો બહુ સારા હતા. એ તો ઓલું લાદેને આક્રમણ કર્યું ને પછી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો બગડ્યા અને ભારત અને અમેરિકાના સંબંધમાં શું થયું? સુધારો થયો. બરાબર. એટલે એ વખતે જવાહરલાલ નહેરુ આપણા નેતા હતા ને એના નેતૃત્વ નીચે આપણે બિન જોડાણવાદની નીતિ અપનાવેલી. ભારતની માન્યતા રહે કે વિશ્વનું બે સત્તા કે લશ્કરી જૂથમાં વિભાજન એ ખતરારૂપ છે. ભારતે શું વિચાર્યું કે જો આપણે અમેરિકા સાથે જોડાશું તો આપણી પાછળના બધા દેશો કાં તો અમેરિકામાં જોડાય, રશિયામાં જોડાય, અમેરિકામાં, રશિયામાં, અંતે દુનિયાના દરેક દેશો અમુક રશિયા સાથે જોડાય, અમુક અમેરિકા સાથે જોડાય. આખી દુનિયા કેટલા ભાગમાં વેચાઈ જાય? બે ભાગમાં. એક બાજુ અમેરિકાના જૂથના દેશો અને એક બાજુ રશિયાના જૂથના દેશો. હવે બે ભાગમાં આખું વિશ્વ વેચાય એટલે એ ખતરારૂપ સાબિત થાય. ગમે ત્યારે એ બે જૂથ વચ્ચે કંઈક તકરાર થાય એટલે સીધું વિશ્વયુદ્ધ ચાલુ થાય. એક જૂથ અમેરિકાનું અને એક જૂથ રશિયાનું, અને કેટલામું વિશ્વયુદ્ધ હોય? ત્રીજું. પણ આ ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવવા માટેની કામગીરી કોણે કરી? આપણા ભારતે. કોઈને જોડાણું જ નહીં, એટલે ઘણા બધા દેશ એક ત્રીજો વિકલ્પ પસંદ કર્યો, બિન જોડાણવાદનો. એટલે ઓલા બે જૂથ ધીમે ધીમે મોટા થતા તે કેવા થઈ ગયા? અટકી ગયા. એટલે વિશ્વ શાંતિ માટે આ બિન જોડાણવાદનો વિચાર કેવો છે? સારો છે. હવે જો આજે વિશ્વના સૌથી વધુ દેશો એ બિન જોડાણવાદી જૂથના સભ્ય છે. મતલબ કે અત્યારે વિશ્વના જેટલા દેશો છે એણે મોટાભાગે ભૂતકાળમાં કઈ નીતિ અપનાવેલી? તો કે ભાઈ બિન જોડાણવાદી નીતિ અપનાવેલી. કુઆલાલંપુરમાં 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. કુઆલાલંપુર નામનું સ્થળ, બરાબર. 13મું શિખર એટલે વિશાળ સંમેલન યોજાણું. છેલ્લા 4 દાયકામાં, છેલ્લા 40 વર્ષમાં વિશ્વની ઘણી બધી ઘટના બની. બરાબર. રશિયાનું વિઘટન થયું, જે આપણે આગળ હમણાં ભણવાનું આવશે. હવે રશિયાનું વિઘટન થઈ ગયું એટલે રશિયા છે એ મહાસત્તાનો દરજ્જો ગુમાવી બેઠું. એટલે દુનિયામાં હવે પછી મહાસત્તા માત્ર ને માત્ર એક જ દેશ કહેવાનો. કયો દેશ? અમેરિકા. અમેરિકા માત્ર મહાસત્તા રહ્યું. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદની નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો ગયો. ધીમે ધીમે દરેક દેશમાં જે સામ્રાજ્યવાદની નીતિ હતી, બીજા ઉપર આક્રમણ કરીને એને ગુલામ બનાવવાની નીતિ ધીમે ધીમે ઓછી થતી ગઈ. અને મહત્વ કયા દેશોનું વધતું ગયું? બિન જોડાયેલા દેશોનું. કઈ નીતિનું મહત્વ વધતું ગયું? બિન જોડાણવાદની નીતિનું મહત્વ વધતું ગયું. તટસ્થ રાષ્ટ્રોએ બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી અને વિશ્વ રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવામાં સફળ. જેટલા દેશો એવા હતા કે એને બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી, આ બધા દેશોએ આખા વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મોટું શું આપ્યું હતું? યોગદાન આપ્યું, એવું કહી શકાય. એમાં અગ્રેસર કોણ હતું? આપણું ભારત હતું. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, યુદ્ધની ઘટનાઓ કોઈ દિવસ બને નહીં, માનવ સમાજ, બરાબર, એમાં રાષ્ટ્રની ભાવના જળવાઈ, નિશસ્ત્રીકરણ દરેક દેશ અપનાવે. તો આવા બધા જે ધ્યેયો છે કે ભાઈ વિશ્વમાં શાંતિ જળવાય, ક્યાંય યુદ્ધની ઘટના ન બને, કદાચ કોઈ બે દેશ વચ્ચે તકરાર થાય તો એ તકરારનું શાંતિથી સમાધાન થાય ને તકરાર પતી જાય. તો આવા બધા વિચારોને સૌથી ટૂંકમાં વધારે મહત્ત્વ કયા દેશો આપેલું? બિન જોડાયેલા દેશોએ. બરાબર. તો અહીંયા આગળ આ બિન જોડાણવાદી ચળવળ જે છે આ ટોપિક થઈ જાય છે પૂરો. તમારે ટૂંકનોંધ પૂછાય, બરાબર. કઈ ટૂંકનોંધ પૂછાય? બિન જોડાણવાદી ચળવળ, બરાબર, એના વિશે માહિતી લખો. તો તમારે આ જે માહિતી છે ટૂંકમાં આટલું યાદ રાખવાનું અને વધારાનું ટેક્સ્ટબુક પરથી વાંચવાનું.
અને આ મુદ્દાના આધારે તમારે આખી ટૂંક નોંધ બનાવવાની રહેશે. ઓકે, તો અહીંયા આગળ આ બિન જોડાણવાદી જે ચળવળ છે એની વાત થઈ જાય છે પૂરી. હવે એની પછી એક મુદ્દો આવે છે, બરાબર, જે મુદ્દાનું નામ છે જર્મનીના ભાગલા અને જર્મનીનું એકીકરણ. હવે એ ટોપિક છે ને એ થોડોક મોટો ટોપિક છે, એટલે એ ટોપિક આપણે આખા એક લેક્ચરમાં એક જ ટોપિક ભણશું. એ ટોપિક આખા એક લેક્ચરમાં એક જ ટોપિક ભણશું, એક જ ટૂંકમાં ભણશું. એટલે એ અત્યારે સ્કીપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જર્મનીના ભાગલા છે ને એ માત્ર એક ટોપિક આપણે એક લેક્ચરમાં ભણશું, બરાબર, કારણ કે અત્યારે શરૂ કરશું તો બહુ વધારે સમય જોશે એમાં. હવે આપણે એક ટોપિક ભણીએ છીએ, બરાબર, જે એકદમ નાનો મસ્તો ટોપિક છે, જેનું નામ છે સોવિયત રશિયાનું વિઘટન, મતલબ કે સોવિયત યુનિયનનું વિઘટન, બરાબર. હવે એ ટોપિક ભણીએ એ પહેલાં અહીંયા જે બોર્ડ ઉપર જ્યાં મુદ્દા લખેલા છે ને એનો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. હું તમને સમય આપું છું, એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ભણીએ સોવિયત યુનિયનનું વિઘટન. ઓકે, ચાલો હવે જોઈએ આપણે સોવિયત યુનિયનનું વિઘટન, બરાબર. એટલે હવે જોઈએ છીએ આપણે સોવિયત યુનિયનનું વિઘટન. બરાબર, સોવિયત યુનિયન એટલે રશિયા, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે રશિયાનું વિઘટન કેવી રીતે થયું, રશિયાનું વિઘટન કેવી રીતે થયું. તો જો આખી ટૂંકનોંધ જોઈએ આપણે. પહેલાં તો જૂની ટેક્સ્ટબુકમાં તો આ ટૂંકનોંધ છે ને એનું આખું પેજ ભરીને આવતું, રશિયામાંથી કયા કયા દેશ છૂટા પડ્યા ને એના નામ સહિત માહિતી આવતી. હવે અહીંયા નામ સહિત તો માહિતી આપણે નથી આપી. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા ગોર્બાચોવ, જેનું નામ હતું મિખાઇલ ગોર્બાચોવ. એટલે સોવિયત યુનિયનના પ્રમુખ કોણ હતા આ ટીક કરજો. તો એનું નામ હતું મિખાઇલ આ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા, બરાબર. એના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. જ્યારે આ પ્રમુખ બન્યા ને એટલે સોવિયત યુનિયન રશિયાની વિચારસરણીમાં પરિવર્તન, એનું રશિયાનું શું થયું, વિભાજન. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની સકવર્તી ઘટના ગણાય. એટલે આ મુદ્દો છે ને એ તમારે ખાસ યાદ રાખવાનો છે. વિશ્વ રાજકારણની સકવર્તી ઘટના. તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ઘટના વિશ્વના રાજકારણની સકવર્તી ઘટના ગણાય, તો તમારે જવાબ શું લખવાનું, સોવિયત યુનિયનનું વિઘટન. આપણે ખાલી ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તો કેટલા લોહી રેડાના, વિચાર કરો, કોમબાદનું સર્જન થયું હતું. હવે આ તો એક આખા સોવિયત યુનિયનમાંથી 14 દેશો છૂટા પડ્યા, તોય એક પણ લોહીનું ટીપું રેડાનું નહીં, ક્યાંય સંઘર્ષ ન થયો. એટલી શંકાસ્પદ ઘટના કહેવાય. એટલે જ એને વિશ્વના રાજકારણની સકવર્તી ઘટના કીધી છે. શંકાસ્પદ કે ભાઈ એક પણ લોહીનું ટીપું રેડાનું નહીં અને આ ઘટના બની. આગળ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી હતા. મહામંત્રી સ્થાને ક્યારે આવ્યા હતા, 11 માર્ચ 1989, બરાબર. આ આવ્યા હતા 11 માર્ચ 1989. આ સમયમાં એ મંત્રી બન્યા હતા. તે ઉદારમતવાદી હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. આના સમયમાં રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું કર્યું, પ્રગતિ કરી, બરાબર. કારણ કે એની ઈચ્છા શું હતી, આપણે અમેરિકાની બરોબરી કરવાની છે. અમેરિકા પાસે જેવી તાકાત છે ને એવી તાકાત આપણી પાસે હોવી જોઈએ. ગોર્બાચોવે 2 નીતિ અપનાવી, ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકા, બરાબર. આની 2 નીતિ હતી. કઈ નીતિ હતી? પહેલું છે ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું,
અને બીજું છે પેરેસ્ટ્રોઇકા, એટલે અર્થવ્યવસ્થાની પુનઃરચના, અર્થવ્યવસ્થાની પુનઃરચના. હવે જો ગ્લાસનો એટલે ખુલ્લાપણો, રશિયાનો બધો વહીવટ છે ઓપન, બરાબર, ક્યાં કેટલા વિકાસમાં કેટલા પૈસા વપરાય છે, બધો વહીવટ ખુલ્લો હોવો જોઈએ લોકોની સામે. અને આખું અર્થવ્યવસ્થા છે ને એનું આ રશિયાના વિકાસ માટે એને ફરીવાર આયોજન કર્યું. એના માટે એને કઈ નીતિ અપનાવી હતી? પેરેસ્ટ્રોઇકા. અને ખુલ્લાપણા માટે એને ગ્લાસનોસ્ત. શું કામ આ બે સુધારા કર્યા? કારણ કે ઉદારમતવાદી હતા, એ રશિયાના લોકોનો વિકાસ ઈચ્છતા હતા. આ નીતિના કારણે સામ્રાજ્યવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયેત સંઘના રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. લોકોને ખબર પડી કે આ વ્યક્તિ બહુ ઉદાર છે, પ્યોર સામ્યવાદી નથી, એટલે હવે આપણે આપણા હક માગી શકશું. કદાચ આપણે આપણા પ્રદેશને રશિયાથી છૂટો જાહેર કરશું સ્વતંત્ર દેશ તરીકે, તો આ કાંઈ એક્શન નહીં લે. અને આ વખતે તમે જુઓ કે ઓલી રશિયાની જે સેના હતી જેનું નામ હતું રેડ આર્મી, એને પણ બધી હકીકતની ખબર પડી ગઈ હતી. એટલે રેડ આર્મી છે ને એને કંઈ દખલગીરી જ ન કરી. અને આ ઉદાર વ્યક્તિ હતો મહામંત્રી, એનો લાભ લઈ, એની ઉદારતાનો લાભ લઈ અને રશિયામાંથી એક પછી એક દેશ છૂટા પડવા લાગ્યા. હવે જો અહીંયા આગળ રેડ આર્મી છે એને પણ કાંઈ દખલગીરી ન કરી, કારણ કે એને ખબર હતું કે બધું બરાબર થાય છે. બાકી રેડ આર્મી એટલે રશિયાની જબરજસ્ત સેના, એ ધમકી આપે ને તો કોઈ પ્રદેશ છૂટો ન પડી શકે, એને દખલગીરી ન કરી. સોવિયેત યુનિયનની વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990માં, બરાબર. વિભાજન શરૂ ક્યારે થયું? 1990માં, બરાબર. 15 રાજ્યોમાંથી 14 રાજ્ય સ્વતંત્ર થયા. 15માંથી 14 રાજ્યો કેવા થયા? સ્વતંત્ર થયા, બરાબર. વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ ડિસેમ્બર 1991. પ્રક્રિયા પૂર્ણ ડિસેમ્બર 1991. 1991, 90 થી 91, આ એક વર્ષની અંદર 15માંથી 14 પ્રદેશો છૂટા પડ્યા. અને છેલ્લે જે રશિયા વધ્યું ને એને એક નામ આપવામાં આવ્યું રશિયન ફેડરેશન. એટલે હાલનું જે આપણું રશિયા છે ને એ રશિયા. તમે વિચાર કરો, અત્યારનું જે રશિયા છે ને એનો પણ ક્ષેત્રફળમાં પહેલો નંબર આવે આખી દુનિયામાં. તો એ વખતે જ્યારે 14 એની સાથે જોડાયેલા હશે ને, ટોટલ 15 જે રાજ્યોનો જે આખું રશિયા છે એ કેવડું મોટું હશે, તમે વિચાર કરો, બરાબર. એટલે છેલ્લે જે રશિયા વધ્યું એ અત્યારનું રશિયા, જેને નામ આપવામાં આવ્યું રશિયન ફેડરેશન. અને જો વિઘટન થયું તો એ બધાએ નક્કી કર્યું કે આપણે ભલે વિઘટિત થઈ ગયા, બરાબર, અલગ અલગ કેટલા, તો કે 14 દેશ સ્વતંત્ર થયા. અઝરબૈજાન ને, તુર્કસ્તાન ને, ઉઝબેકિસ્તાન ને, બરાબર, આવા ટોટલ 14 દેશ સ્વતંત્ર થયા. પણ એ લોકોએ સંગઠન બનાવ્યું, એક નક્કી કર્યું કે આપણે સ્વતંત્ર ભલે થયા પણ આપણે 15 પ્રદેશોએ એકબીજાના સંબંધો બગાડવાના નથી, એકબીજાને મુશ્કેલીમાં હેલ્પ કરવાની છે, એકબીજાના સહકારથી આપણે વિકાસ કરવાનો છે. અંદર અંદર આપણે સંબંધ બગાડવાના નથી. જેમ ભારત પાકિસ્તાન બે છૂટા પડ્યા પણ બંને જો એકબીજાના દુશ્મન બની ગયા. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે 15 ભલે છૂટા પડ્યા પણ આપણે એકબીજા સાથે રિલેશન કોઈ પણ પ્રકારે બગાડવાના નથી. એકબીજાને શું આપવાનું છે? સહકાર આપવાનો છે, બરાબર. એવું નક્કી કરવામાં આવ્યું. તો અહીંયા આગળ આ સોવિયેત યુનિયનનું વિઘટન, આ આખી ટૂંકનોંધ થઈ ગઈ પૂરી, બરાબર. એટલે આજે આપણે બે અગત્યની ટૂંકનોંધ ભણ્યા. એક ટૂંકનોંધનું નામ છે બિન જોડાણવાદી આંદોલન અને બીજી ટૂંકનોંધનું નામ છે સોવિયેત યુનિયનનું વિઘટન. આ બે ટૂંકનોંધ આજે આપણે ભણ્યા. તો આ બે ટૂંકનોંધમાંથી હું તમને આજે હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે તૈયાર કરીને લાવવાનું રહેશે અને બંને ટૂંકનોંધ પાકી કરી નાખજો. પરીક્ષાની દ્રષ્ટિએ આ બંને ટૂંકનોંધ કેવી છે? ખૂબ જ અગત્યની છે, બરાબર. આવતા લેક્ચરમાં એક જ મુદ્દો આપણે ભણવાના છીએ, જર્મનીના ભાગલા કેમ પડ્યા અને કેમ જર્મની ભેગું થયું. હવે એ મુદ્દો હું તમને ચાર્ટ દોરી નાખું એવી રીતે સમજાવીશ કે ચાર્ટ તમે યાદ રાખો એટલે આખો મુદ્દો યાદ રહી જાય, કાંઈ તમારે કરવાની જરૂર જ ન પડે. ઓકે, તો અહીંયા સુધી આજે આજનો આપણો જે લેક્ચર છે એ રાખીએ છીએ, બરાબર. આપણે આજના લેક્ચર આ ટોપિક સુધી રાખીએ છીએ, વિરામ આપીએ છીએ આજના લેક્ચરમાં. આવતા લેક્ચરમાં ફરીવાર પાછા આપણે મળશું. ઓકે, હોમવર્ક છે નોટ કરી લેજો. ઓકે, આવજો.